પોરબંદરની નટવરસિંહજી આર્ટ ગેલેરીમાં ચિત્ર પ્રદર્શન યોજાયું છે, જેનો શુભારંભ ધારાસભ્ય સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં થયો હતો, જેમાં અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કલાનગરી પોરબંદરમાં મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે લાઈવ સ્ટડી પોર્ટ્રેટ ગ્રુપ અમદાવાદના ચિત્રોનું પ્રદર્શન યોજાયું છે, જેમાં અજય ગોહિલ, આશિષ કટારિયા, ભાગવત ભાવસાર, વિક્રમ ચિત્રમ રાજુલ, ઇન્દ્રજીત ઝાલા, જયેશ મિસ્ત્રી, નંદની વી કિશોર અને વત્સલ એમ કિશોરના 45 જેટલા ચિત્રોના પ્રદર્શનનું ઉદ્ઘાટન પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું. આ પ્રદર્શનમાં પોરબંદર મહાનગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, સંસ્કાર ભારતી પોરબંદર જિલ્લાના અધ્યક્ષ ડોક્ટર સનતભાઈ જોશી અને ઇતિહાસવિદ નરોત્તમભાઈ પલાણ, ડોક્ટર સુરેશ ગાંધી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રમુખ ચિત્રકાર બલરાજભાઈ પાડલિયા, કમલ ગોસ્વામી, શૈલેષ પરમાર, ધારા જોશી, કરશનભાઈ ઓડેદરા, સમીર ઓડેદરા તથા ભાવિક જોશીએ સૌ આર્ટિસ્ટને શુભેચ્છાઓ પાઠવી હતી. મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી અને ઇનોવેટિવ આર્ટિસ્ટનું ગ્રુપ છે અને અમારા મિત્ર અજયભાઈ ગોહિલ દ્વારા આ સરસ મજાનું ચિત્રનું પ્રદર્શન પોરબંદર ખાતે થયું છે, જેમાં લાઈવ પોર્ટ્રેટ સ્ટડીના મેમ્બરો એટલે કે સભ્યો જે દર રવિવારે ભેગા થઈને લાઈવ પોર્ટ્રેટ અમદાવાદમાં બનાવે છે અને આ પૌરાણિક પરંપરા શરૂ રાખી છે. અને લાઈવ પોર્ટ્રેટ સ્ટડીનો આ પ્રથમ ગ્રુપ શો છે પોરબંદર ખાતે, જેની અંદર આપણે બલરાજભાઈ અને અજયભાઈની ટીમે ખૂબ સારો સપોર્ટ કર્યો છે. હવે આપણે ચિત્રોની વાત કરીએ તો જેવી રીતના ફ્રેમની અંદર દરેક ચિત્રો અલગ અલગ માધ્યમમાં મૂકવામાં આવે છે, એના માટે આખા ગ્રુપ શોનું નામ વિન્ટર ફ્રેમ રાખવામાં આવ્યું છે, ધ આર્ટ શો વિન્ટર ફ્રેમ. વિન્ટર ફ્રેમનો મિનિંગ એટલા માટે છે કે શિયાળાનો સમય છે, વિદેશથી પક્ષીઓ આવે છે, એમ અમે કલાકાર પણ વિદેશથી એટલે કે ગુજરાતના જ છે પણ અલગ અલગ સ્થળ ઉપરથી એક જગ્યા ઉપર ભેગા થયા છે. ચિત્રોની અંદર વાત કરીએ તો વાસ્તવદર્શી એટલે કે તમે જે રિયાલિસ્ટિક ચિત્ર જુઓ છો એ ચિત્રોનો પણ અંદર સમાવેશ થાય છે, મોડર્ન આર્ટનો પણ સમાવેશ થાય છે અને એબ્સ્ટ્રેક્ટનો પણ સમાવેશ થાય છે. આ ચિત્રોની અંદર પ્રદર્શનમાં ભાગ લેનાર કલાકારો અજયભાઈ ગોહિલ, ભગવતભાઈ ભાવસાર, ચિત્રમ રાજુલ, ઇન્દ્રજીતસિંહ, જયેશ મિસ્ત્રી અને આશિષ કટારિયા જેવા કલાકારો પણ ઇન્વોલ્વ છે. અને પોરબંદરના 9 કપલ વત્સલભાઈ અને નંદનીબેન પણ આના ભાગ બન્યા છે. એટલે પોરબંદરની જનતા અને પોરબંદરના લોકોનો ખૂબ પ્રેમ મળ્યો છે અમને. આવું પ્રદર્શન અમે આવનારા સમયમાં વધુ ઉત્સાહથી કરીએ એવી અમે અપીલ કરીએ છીએ સાહેબને પણ, અને એવી અમને ભાવના પણ છે કે અમે ફરીથી આ કાર્યને આગળ યથાવત રાખીશું. અસ્તુ. ટોટલ આર્ટિસ્ટ અમે 8 આર્ટિસ્ટ છે અને પેઇન્ટિંગ અમારા 56 જેવા પેઇન્ટિંગો છે. વિવિધ માધ્યમોમાં બનાવેલ એકથી એક અદ્ભુત ચિત્રોનું આ પ્રદર્શન રવિવાર બપોરે 4 થી 8:30 દરમિયાન ખુલ્લું રહેશે, તેમ ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ પોરબંદરના પ્રમુખ બલરાજ પાડલિયાએ જણાવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.